તો આ બધા મજામાં જ હશો પણ જ્યારે પણ જીટીયુ એક્ઝામ નજીક આવે ત્યારે અમુક મિત્રો છે નહીં પણ જીટીયુ ના મોસ્ટ ઓફ મિત્રો છે એ ટેન્શન થતું હોય છે કે મોસ્ટ ઓફ અહીંયા પ્રશ્ન છે કઈ રીતે વાંચવું કઈ રીતે પાસ થશે શું થશે બેકલોગ કેટલી આ તે ઘણું બધું પણ તમારે કાંઈ પણ ટેન્શન લેવા નથી આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું દિલથી સ્વાગત કરીએ છીએ અને આપણે વાત કરશી મિત્રો સિવિલ સેમેસ્ટર 5 નો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કે એના માટે શું થાય ઘણા બધા મિત્રો છે આઈએમપી ગોતતા હોય છે તો સૌથી પહેલા તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરી આપો સિવિલ સેમેસ્ટર 5 ના તમને બધા જ જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો મળી રહેવાના છે મિત્રો ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે અને ડિસ્ક્રિપ્શનમાં તમને સેમેસ્ટર 5 ના વોટ્સએપ ગ્રુપની સિવિલની લિંક આપેલ છે તો ફટાફટ જે મિત્રો હજી સુધી જોઈન ના હોય એ આ ગ્રુપમાં જોઈન થઈ જજો બરાબર છે જેથી કરીને તમને બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મળતા રહી અને જેમ કે માનો કે સિવિલ સેમેસ્ટર 5 ના તમે બધા દોસ્તોને શેર પણ કરી આપજો અત્યારે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી કરીને જે સબ્જેક્ટ છે બરાબર છે આ સબ્જેક્ટનું નામ તમારા સમક્ષ છે નવો અપડેટ સિલેબસ પ્રમાણે તમારા માટે અમે 30 જેવા જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એ તૈયાર કર્યા છે કે તમે વાંચી જાઓ કરી જાઓ ને તમારા જીટીયુ એક્ઝામમાં પેપર કદાચ માનો કે ચાલો આપણે હાર્ડ નીકળ્યું પેપર તમારું હાર્ડ નીકળ્યું તો પણ તમે 70 માંથી 23 માર્ક ઉપર આરામથી આવી જ જાય તો ઘણા બધા મિત્રો શું છે તો કે પેપર લખવામાં મિસ્ટેક કરે એ આપણે પહેલા કોમન વાત કરી લઈએ તો કે જીટીયુ નું પેપર સ્ટાઇલ પ્રમાણે જીટીયુ નું પેપર સ્ટાઇલ પ્રમાણે કોઈ પણ લખતા નથી એટલે સૌથી પહેલા એ સુધારો બીજું એક આકૃતિ કોઈ મિત્રો દોરતા નથી થિયરી બધી વાંચીને જે આકૃતિ પેપરમાં એકેય ન દોરે એનો કઈ મતલબ છે નહીં એટલે ખાસ એક વસ્તુની ધ્યાન રાખવાની છે કે આકૃતિ દોરવાની છે બરાબર છે ત્રીજા નંબરનું એક પોઈન્ટ વાઇઝ અને શું કરવાનું તો કે ચોખ્ખું લખવાનું ખાસ જેથી કરીને માર્ક્સ છે પૂરા મળે ચોથું એ કે સિક્વન્સમાં લખવાનું જેમ કે પ્રશ્ન પેલો નથી લખવો આવડતો નથી તો પેલા બીજો લખશી પછી ત્રીજો નથી લખવો તો એવું નહીં કે ડાયરેક્ટ પાંચમો ને પછી ત્રીજો એવું નહીં આડાવડું નહીં કરવું લાઈનમાં સિક્વન્સમાં જાળવી રાખવાના નંબર જેથી કરીને પેપર ચેક કરવા અને ખબર પડે સર ટીચર જે તે હોય ને એના ભાઈ થોડુંક કંઈક વ્યવસ્થિત લખ્યું છે તો આપણે એને માર્ક્સ આપી બરાબર છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અને તમારા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તૈયાર કર્યા છે એ ફ્રી ઓફ કોસ્ટ જ છે કોઈ પણ વસ્તુની ચાર્જ નથી સ્ટડી છે મટીરિયલ તમારા માટે ફ્રી ઓફ તૈયાર કર્યું છે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી સાથે સાથે એ પણ કરી દેવાનું છે ટોપ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને સિવિલ સેમેસ્ટર 5 માં જે મિત્રોને સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં હજી બેકલોગ કેટી હોય તો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને બધું જ મટીરિયલ છે મિત્રો એ મૂકેલું છે તમે જોઈ શકશો રેડી ડાઉટ હોય પૂછવું હોય તો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબની કોમેન્ટમાં પણ પૂછી શકશો રેડી તો આપણે વાત કરીએ કે કોન્ક્રેટ બરાબર છે ટેકનોલોજી આ તમારા સબ્જેક્ટની પીડીએફ તમારે ડાઉનલોડ કરવા માટે હું એક પાસવર્ડ કહીશ એ પાસવર્ડનો યુઝ કરવાનો છે અને પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે બરાબર છે આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે મિત્રો તો પાસવર્ડ શું છે તો કે પાસવર્ડ તમારો કેટલો છે તો કે 6428 કરીને પાસવર્ડ છે આનો તમે યુઝ કરી અને ફ્રી ઓફ કોસ્ટ આ સબ્જેક્ટની પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો અને સિવિલ સેમેસ્ટરના બીજા જ એવા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ તમે તમારા દોસ્તોને પણ જોઈન્ટ કરી શકશો એડ કરી શકશો અહીંયા પર લિંક શેર કરો ને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી દો કેમ કે તમે લાસ્ટ યરમાં છો તો 5મા સેમમાં આવે આપણે જોબમાં જવું હોય કે આગળ ડિગ્રીમાં જવું હોય બરાબર છે બેકલોગ કેટી આવી ન જોઈએ ને પછી આગળ તકલીફ પડે ટાઈમ મળતો નથી એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બીજી કાંઈ પણ હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે મિત્રો એ તમને પૂરેપૂરો ગાઈડ કરશે મિત્ર તરીકે તમારે કાંઈ પણ કોઈ પણ વસ્તુની ટેન્શન લેવાની જરૂર નથી કઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી દેજો બરાબર છે હું તમને ચોક્કસથી હેલ્પ કરીશ અને તમારા સિવિલના ઘણા એવા સબ્જેક્ટ છે જેમ કે હાઈવે એન્જિનિયરિંગ એને તો સોલ્યુશન તમને ટૂંક સમયમાં મળી રહેશે ટોપ પ્રશ્ન છે મોડેલ પેપર છે બધું તમારા માટે સ્પેશિયલ બનાવેલ જ છે તો સિવિલના બને તેમ વિદ્યાર્થી છે કે એડ થાવ અને સપોર્ટ કરો આપણી યુટ્યુબ ચેનલને નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ઓકે તો વિડીયોને પૂરો કરું છું મિત્રો ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ અને તૈયારી ચાલુ કરો કે અટકાવો છો હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરવાની રહેશે ઓકે મિત્રો થેન્ક યુ